મોટા માવો બનાવી તો એ ઉભો રે, બનાવતો ને પેલા આગળના 2500 છે ને જમા કરાય. હું કઈ સેવા કરવા બેઠા છી? બાકી વાળા આવે ને તાર નાચ પાડી દેવાની હો. એટલે ભાઈ આમ ગાડી રાખને અહીંયા દુકાન સામે શું છે? વેપાર હાથે તોડી લે ભાઈ, ન્યા જ છે. હું અહીંયાથી ઉતરીને દેવા આવું. છોટું ભૂપતભાઈ ની દુકાને બે ચા જવા દે અને પછી ડાયરી લેતો જાજો. ભાઈ તમારે અત્યારના હાઈટ થયા. આગળ લખી નાખજો. આ તમારા લખી લખીને અમારા પાના ભરાઈ ગયા. તમારા પૈસા તો હજી આવ્યા નહીં. આમ છે ને પૈસા દઈ જજો, બાકી અમારે આમ ધંધો નથી કરવો. તમારો એક ભીનો ને 4 પાર્સલ. એ ભાઈ આ બાપભાઈ ની દુકાન ક્યાં આવી? અહીંયા હું કઈ એડ્રેસ દેવા અમે નવરા બેઠા છીએ? આગળ કોકને પૂછી લ્યો. છોટો કાકાના સોડા ભરી દેતો. હાલો તમારા 40 થયા. મોટભાઈ થોડુંક પાણી કાઢી નાખું ને. આ લ્યો તમારી જલજીરા. આટલી બધી જલજીરા ને શું કરવી? 31st માં ઉપાડવાનું લાગે. તમારે કાકા ચણોઠીના પાન નાખવા છે ને આમાં. આ લ્યો બેન રૂપિયો, આગળ જાઓ. રૂપિયો જ હોય બેન. તમને રોજ 100 રૂપિયા દેવા બેહી તો અમારે તાવડી ટેકો લઈ જાય. લે મોટા 2 દાણા માવો ખા. અરે મોટા 2 દાણા કરીને આખા દીના કેટલા માવા ખવાઈ જાય છે. લે ને ભાઈ હવે તમારે તો બાપા કાળું સેકલરાજ વરિયાળી પાવડર એલચી ને 2 RMD ના બોક્સ નાખી દો, 4 સેફ્રોન ના ને 5 વિમલ ના. અને ટાઈમે આવતા જાવ યાર, અમારે ગ્રાહક પાછા જાય છે. એ ભાઈ બ્લેક છે? બ્લેક નથી જોતી હોય તો એડવાન્સ છે. એક તો તમારે પીવી બાકીમાં પાછો કે બ્લેક છે. મોટા બીજે ક્યાંક માવો ખાધો મોઢું તો હાવ ફાડી નાખ્યું. ધ્યાન તે ચૂના ખાધે રાખો તો મોઢા ફાટી જ જાય ને. જો આપણો આ ભાઈજી નો ચૂનો ખાય એકવાર, ગમે એટલો નાખી દેવાની છૂટ. મોઢું ફાટે ને તો તમ તાર હું સીવી દે. અને જો આપણો પોતાનું મેન્યુફેક્ચરિંગ છે, તારે ઓલ ઓવર ગુજરાતમાં જ્યાં ડિલિવરી જોતી છે ને ત્યાં હોલસેલમાં મળી જાય. જો તારે ઓર્ડર કરવો હોય ને તો આ નંબરમાં ફોન કરીને લખાવી દેજો.